નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યનો અભ્યાસ પૂર્ણ કરેલો હતો. ત્યાર પછી આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે 6 માસિક પરીક્ષામાં પૂછાવાના ચેપ્ટરની વાત કરીશું, તેમજ તે ચેપ્ટરનું રિવિઝન પણ કરવાના છે. તો આપણે ત્રિમાસિક પરીક્ષા પછીનો સિલેબસ એટલે કે જે ચેપ્ટર આપણે ભણ્યા છે તેનો આપણે નામ યાદ કરીએ. ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 કે જેનું નામ હતું સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. ત્યાર પછી પ્રકરણ નંબર 6 કે જેનું નામ છે દહન અને જ્યોત, અને પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્ય. કુલ 4 પ્રકરણ જે છે તે તમે ત્રિમાસિક પરીક્ષા પછી તેનો અભ્યાસ કર્યો છે, અને 6 માસિક પરીક્ષામાં તમારા ઘરે બેસીને આ ચેપ્ટર જે છે તેને પરીક્ષા જે છે એ આ ચેપ્ટરમાંથી તમારે આપવાની છે. તો નવું ચેપ્ટર ન ચાલુ કરતા આપણે આ જ ચેપ્ટરનું પુનરાવર્તન કરીશું. તો પ્રકરણ નંબર 8 જે છે તેનું આપણે પુનરાવર્તન કરવાનું છે. તમને તમામ માહિતી પરીક્ષાની તેમજ સિલેબસની તમને ટાઈમ ટેબલ જે છે એ તમને આપવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવી જશે. અત્યારે આજે આ વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 8 કે જેનું પુનરાવર્તન જે છે કરવાનું છે. તેની માટે તમારે તમારું પાઠ્યપુસ્તક જે છે સાથે રાખવાનું છે, અથવા તો સ્ક્રીન ઉપર પણ તમે પાઠ્યપુસ્તકને જોઈ શકશો. તો ચલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કોષ રચના અને કાર્યની સૌપ્રથમ પ્રસ્તાવના સમજીએ. તે જે તમે અગાઉ વિડીયો લેક્ચરમાં ભણી ગયા છો, અત્યારે પણ ફરીવાર આપણે રિવિઝન કરીશું. તો તેની અંદર તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. માનો કે સજીવ વસ્તુઓની વાત કરીએ તો કે દરેક મનુષ્યો, નાના છોકરો કે છોકરી, તેમજ પ્રાણીઓની વાત કરીએ તો કૂતરું, મરઘી, તેમજ વનસ્પતિની વાત કરીએ તો છોડ છે, વૃક્ષ છે, આ બધાનો સમાવેશ તમે સજીવોમાં કરી શકો છો, જે તમે અગાઉ અભ્યાસ કરેલો છે. નિર્જીવ વસ્તુઓની વાત કરીએ તો કે મકાન, દડો, માટલું, ચોપડી, ટેબલ, ખુરશી જે વગેરે વસ્તુઓ જે છે જેને આપણે નિર્જીવ વસ્તુઓમાં સમાવેશ કરી શકીએ છીએ. સાથે તમને એ પણ યાદ હશે કે બધા જ સજીવો જે છે એ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમને એ યાદ છે? ફરીવાર, કેટલાક સજીવો શું કરે છે તો કે મૂળભૂત કાર્યો કરે છે. મૂળભૂત કાર્યો કયા પ્રકારના? તો કે દરેક સજીવ જે છે એ હલનચલન કરી શકે છે, વૃદ્ધિ થઈ શકે છે, શ્વસન કાર્ય કરે છે, ઉત્સર્જન કરે છે, સંવેદના પ્રત્યે પ્રતિચાર આપી શકે છે, પ્રજનન કાર્ય કરી શકે છે. આવા બધા કાર્યો જે છે એ પ્રત્યેક સજીવ છે એ કરી શકે છે. નિર્જીવોમાં આવું કાંઈ જોવા મળતું નથી. તે સિવાય વિદ્યાર્થી મિત્રો, જે સજીવો આવા મૂળભૂત કાર્યો કરે છે બધા, એની અંદર તમે જોયું હશે કે વિવિધ અંગો જે છે એના સમૂહના જુદા જુદા કાર્યો કરે છે. વિવિધ અંગોના સમૂહો જુદા જુદા કાર્યો કરે છે. એટલે કે માનો કે આપણા શરીરની વાત કરીએ તો કે આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના અંગો આવેલા છે, તે જુદું જુદું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે માનો કે આપણું મગજ છે એ શું કામ કરે છે તો કે વિચારવાનું કામ કરે છે. આંખ જે છે એ શું કામ કરે છે તો કે જોવાનું કામ કરે છે. પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્ર જે છે એ આપણો ખોરાકને પચાવવાનું કામ કરે છે. એટલે જુદા જુદા અંગોના સમૂહો જુદા જુદા કાર્યો કરે છે, જે તમે અહીં સૂચિબદ્ધ કર્યા હતા. એટલે કે હલનચલન, વૃદ્ધિ, શ્વસન, ઉત્સર્જન, સંવેદના પ્રત્યે પ્રતિચાર, પ્રજનન વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આની સરખામણી જે છે એને કોઈ એક ઇમારતના ઈંટો સાથે કરી શકીએ. એટલે કે વાત કરીએ આ પ્રકરણની અંદર આપણે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ કોષ જેને કહેવાય તેના વિશેની વાત કરવાની છે. એટલે કે પ્રકરણનું નામ જ છે આપણું કે કોષ રચના અને કાર્યો. એટલે કોષ એટલે શું તો કે અંગો, આપણા જે બધા અંગો છે એનું રચનાત્મક મૂળભૂત એકમ જે છે જેને શું કહેવાય છે તો કે કોષ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ છીએ. એટલે કે હવે જેવી રીતે આપણે કોઈ ઇમારત કે બિલ્ડિંગના નિર્માણની અંદર આપણે જેમ ઈંટ જે છે એ મૂળભૂત એકમ છે, તેવી જ રીતે કોઈ પણ સજીવોના અંગોના રચનાત્મક મૂળભૂત એકમો જે છે એ કોષ છે. એટલે જેમ ઇમારતમાં ઈંટો
જોડાઈને નાની નાની કેટલી બધી ઈંટો જોડાઈ અને આખી ઇમારત કે બિલ્ડિંગનું નિર્માણ કરે છે, તેવી જ રીતે સજીવોના અંગોની અંદર લાખો કરોડો અબજો કોષો ભેગા થઈ અંગોનું નિર્માણ કરે છે અને શરીરની રચના તૈયાર કરે છે. એટલે આપણે તેને ઈંટોની સાથે સરખાવી શકીએ છીએ. વિભિન્ન કોષો જે છે એ એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું નિર્માણનું કાર્ય કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા કોષો એકબીજા સાથે જોડાઈ અને પ્રત્યેક સજીવનું જે નિર્માણ જે છે એ થતું હોય છે. તો પ્રસ્તાવનાની વાત કરી એ તમે સમજી ગયા હશો બરાબર, કે કોષ કોને કહેવાય છે, કે સજીવોના રચનાત્મક મૂળભૂત એકમ જે છે જે કોષ છે. ઉદાહરણ તરીકે ઈંટોને લીધી છે કે જે મકાન બનાવવામાં જે મૂળભૂત એકમ તરીકે ઈંટ છે, તેમ આપણા શરીરમાં મૂળભૂત એકમ તરીકે કોષ રહેલા છે. તો હવે વાત કરીએ કે કોષ જે છે એ કોણે શોધ કરી હતી, તેની સૌપ્રથમ માહિતી કોણે આપી હતી? તો સૌથી પહેલાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં સૌપ્રથમ આપણને કોષ વિશેની માહિતી આપી હતી. તેણે શું કાર્ય કર્યું હતું? તો કે એણે એક બૂચનો પાતળો છેદ લીધો હતો. બૂચ જે છે એ લાકડાનું હતું, તેમાંથી એકદમ પાતળું છેદ લીધો હતો અને તેને સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેનો અભ્યાસ કર્યો હતો. હવે વનસ્પતિની છાલનો એક ભાગ જે બૂચ બરાબર છે, તેને લઈ અને તેનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેણે કર્યું હતું. તેમાં તેઓએ બૂચનું જે છેદ હતું તેની અંદર અનેક ખાનાઓ જેવી રચના જે છે તેણે જોઈ. હવે આ ખાનાઓ જે છે એ કેવા પ્રકારના હતા? તો કે મધપૂડા જેવા હતા. મધપૂડાના ખાના જે છે એ આપણે બધાએ જોયા છે. મધપૂડાના ખાના જે હતા તેવા પ્રકારની રચના તેણે વનસ્પતિના બૂચના છેદની અંદર તેણે જોઈ. હવે તેણે મધપૂડાના સાથે તેને સરખામણી કરી અને પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. તો તેને હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. ખ્યાલ આવે છે શું કહેવા માગે છે? તો કે પ્રત્યેક ખાનાઓ જે છે એકબીજાથી અલગ હતા, એક દિવાલ અથવા તો એક વિભાજન પટ્ટી દ્વારા છૂટા થયેલા હતા અને આ પ્રત્યેક ખાનાને તેણે કોષ નામ આપ્યું. જેમ મધપૂડાના ખાના જોવા મળે છે કે જેની ફરતે ખાનાઓમાં આમ પ્રત્યેકની ફરતે એક દિવાલ જેવું રચના જોવા મળે છે, તેવી જ રચના જે છે તેને અહીં જોવા મળી હતી. પરંતુ જે રોબર્ટ હુકે જે આ અવલોકન કર્યું તે વાસ્તવમાં મૃત કોષો હતા, કારણ કે વનસ્પતિ જે છે એને કાપી લેવામાં આવે, તેમાંથી કોઈ વસ્તુ બનાવવામાં આવે તો એ જે લાકડું જે છે એ તો પછી મૃત અવસ્થામાં જ હોય. તો તેમાંથી લીધેલો છેદ જે છે એ કેવો હતો? તો કે મૃત અવસ્થામાં હતા. આ જે કોષ જોવા મળે છે તે. પછી સજીવોના જીવંત કોષો, માની લો કે પ્રાણી હોય, વનસ્પતિ હોય અથવા તો કોઈ બેક્ટેરિયા કોષ હોય, તેના જીવંત કોષોને ત્યાં સુધી જોઈ નહોતા શક્યા જ્યાં સુધી સારા માઇક્રોસ્કોપનું નિર્માણ નહોતા પામ્યા. સારા માઇક્રોસ્કોપ, ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપ જે છે તે ટેકનોલોજી આપણને મળી ન હતી ત્યાં સુધી તે આપણે જોઈ શકતા નહોતા. એટલે કે રોબર્ટ હુકે લગભગ જે અવલોકન કર્યું 1665માં, ત્યાર પછી તેના 150 વર્ષ પછી પણ જીવંત કોષો જે છે તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી હતી નહીં, કારણ કે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપ આપણી પાસે હતા નહીં. પરંતુ આજે આપણે કોષની રચના અને કાર્યો વિશે ઘણી બધી જાણકારીઓ રાખીએ છીએ, કારણ કે આપણી પાસે ઉચ્ચ વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી આપણે આ બધું જોઈ શકીએ છીએ અને કોષો વિશે આપણી પાસે ઘણી બધી માહિતી છે. તો એને હવે આપણે માહિતી જે આપણી પાસે છે અત્યારે તેને સમજીએ. તો સૌપ્રથમ કોષ એટલે શું? કોષ જે છે આપણે સમજ્યા કે પ્રત્યેક સજીવોનો મૂળભૂત એકમ જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ, તેની રચના કેવી હોય છે, તેની અંદર શું આવેલું હોય છે તેને આપણે સમજીએ. 8.2માં તમે જોશો કે ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે.
પરંતુ બધા જ સજીવો કોષના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષે સજીવ કોષોના સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એવું કહેવા માગે છે કે જેમ આપણે ઇમારત માટે ઈંટનો ઉપયોગ કરીએ છીએ, એક સમાન ઈંટનો ઉપયોગ કરીએ છીએ, છતાં પણ દરેક મકાન તેમજ બિલ્ડિંગ કે અન્ય કોઈ ઇન્ડસ્ટ્રી બનાવી હોય કે કારખાના બનાવ્યા હોય કે દરેકની અંદર ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ જે છે એ જુદા જુદા હોય છે. ઈંટ તો એક સમાન જ લીધી હતી, છતાં પણ દરેક મકાનની આકાર, કદ અને ડિઝાઇન અલગ અલગ હોય છે. તેવી જ રીતે માનો કે સજીવ સૃષ્ટિની વાત કરીએ, આપણા સજીવોની વાત કરીએ તો સજીવો જે છે એ પણ એકબીજાથી જુદા જુદા હોય છે. પરંતુ બધા જ સજીવો શેના બનેલા હોય છે? તો કે કોષના જ બનેલા હોય છે. તો તેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે સજીવોમાં પણ આપણને અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના સજીવો જે છે એ જોવા મળે છે. તેની આકાર અને કદ પણ અલગ અલગ હોય છે. અને વાત કરીએ ઈંટોની સાપેક્ષમાં જો આપણે કોષની, તો કોષની સંરચના જે છે એ અત્યંત જટિલ હોય છે. માત્ર ઉદાહરણ માટે આપણને ઈંટો જે છે તેનું ઉદાહરણ આપેલું છે. તો સજીવો જે છે તેની કોષોની સંરચના અત્યંત જટિલ હોય છે. હવે વાત કરીએ, પહેલીને એવો પ્રશ્ન થાય છે કે મરઘીનું ઈંડું જે છે એ સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા તો કોષનો એક સમૂહ છે? એટલે કે મરઘીનું ઈંડું જે છે શું એક જ કોષોનું બનેલું છે અથવા તો ઘણા બધા કોષોનો સમૂહ છે? તો એના જવાબમાં વાત કરીએ કે મરઘીનું ઈંડું જે છે એ એક જ કોષ છે, માત્ર એક જ કોષ, તથા કદમાં મોટું હોવાથી તેને આપણે નરી આંખે સરળતાથી જોઈ શકીએ છીએ. ખ્યાલ આવે છે? મરઘીનું ઈંડું શું છે? તો કે એક જ કોષ છે. તે કદમાં મોટું હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આમ તો આપણે કોષને નરી આંખે જોઈ શકાતા નથી, તેને માઇક્રોસ્કોપની મદદ વડે જ જોઈ શકીએ છીએ, જે તમે અગાઉ વિસ્તૃત અભ્યાસ કરેલો છે. અત્યંત નાના હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ જે છે એ ખૂબ જ જરૂરી છે. પરંતુ મરઘીનું ઈંડું જે છે એ એક જ કોષ છે અને કદમાં મોટું હોવાથી તેને સરળતાથી આપણે નરી આંખે જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમને આકૃતિની A અને B જે છે આપેલી છે, જેની અંદર ઈંટોની દિવાલ જે છે તે આપી છે. બાજુમાં વનસ્પતિનો કોષ એટલે કે ડુંગળી જે છે તેનું પડ જે છે એ આપણને તેના કોષો જે છે તેની આકૃતિ આપી છે. બંનેને તમે સરખાવશો તો એક સમાન પ્રકારની રચના જોવા મળે છે. વાત કરીએ એ પ્રમાણે ઈંટોની સાપેક્ષે કોષોની સંરચના છે એ અત્યંત જટિલ હોય છે, પરંતુ તમે ઉદાહરણ તરીકે તેને જોઈ શકો છો. તો તેને આગળ વિસ્તૃત અભ્યાસ કરીએ. સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. ફરીવાર, સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. તેને આપણે સમજીએ. તો કે વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવો કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે, આપણને પ્રશ્ન થવો જોઈએ. વૈજ્ઞાનિકો જે છે આ કોષોની વાત કરીએ તો એ કેવી રીતે આપણને કોષની અંદર શું આવેલું છે, તેની રચના કેવા પ્રકારની છે તેનો અભ્યાસ કરતા હશે. તો કે તે લોકો શું કરે છે? તો કે તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. તેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી કોષો વિશેનો અભ્યાસ જે છે એ સરળતાથી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો પણ ઉપયોગ થાય છે. અભિરંજક જે છે તે તેના ઉપર નાખવાથી અથવા તો તેનો ઉપયોગ કરવાથી તમે નાની રચના જે છે તેને વિસ્તૃત, મોટી થઈને અને માઇક્રોસ્કોપ વડે તેનો અભ્યાસ જે છે સરળતાથી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી ઉપર નજર કરીએ તો લાખો સજીવો તમને જોવા મળશે. દરેક સજીવના આકાર તેમજ કદમાં અલગ અલગ ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યા પણ ભિન્ન હોય છે અથવા તો જુદી જુદી હોય છે. તમે પૃથ્વી ઉપર રહેલા સજીવો જે છે તેના આકાર અને કદ જોશો તો દરેકના આકાર, કદ અને કોષોની સંખ્યા છે દરેકમાં જુદી જુદી છે એ તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ એક કોષીય સજીવોની, એટલે કે ઉદાહરણ તરીકે માનો કે અમીબા અને પેરામિશિયમ, કે જે અહીં તમે આકૃતિ 8.3માં જોવો છો. અમીબા અને પેરામિશિયમ કે જે માત્ર એક જ કોષોના બનેલા છે.
છતાં પણ તે દરેક પ્રક્રિયાઓ કરે છે, જેવી કે આપણે અગાઉ ભણ્યા તે પ્રમાણે સજીવો જે છે એ હલનચલન કરી શકે છે, વૃદ્ધિ કરી શકે છે, ઉત્સર્જન કરી શકે, સંવેદના પ્રત્યે પ્રતિચાર આપી શકે છે, પ્રજનન પ્રક્રિયા કરી શકે છે. તો આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ જે છે એક કોષીય સજીવો અમીબા અને પેરામિશિયમ પણ કરી શકે છે. તેવી જ રીતે બહુકોષીય સજીવોની વાત કરીએ તો કે ગોકળગાય, હાથી, પક્ષી, કૃમિ, આપણે મનુષ્ય તેમજ કોઈ પણ પ્રકારના પ્રાણીઓ જેને તમે જોઈ શકો છો, જેમાં ઘણા બધા કોષોની સંખ્યાઓ આવેલી છે, તેવા બધા સજીવો છે તે પણ બધી જ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે છે. તો હવે વાત કરીએ આપણે આગળની કે કોષોની સંખ્યા. આપણે અગાઉ જે ભણ્યા એ પ્રમાણે કે સજીવોમાં કોષોની સંખ્યા અલગ અલગ હોય છે, બરાબર છે. આ તો થોડાક ઉદાહરણોની વાત કરીએ, તેને વિસ્તૃત સમજીએ. તેને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું વૃક્ષનું. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? તમારે અહીંયા વિચારવાનું છે કે કોઈ મોટું વૃક્ષ હોય અથવા તો હાથી જે છે એ આપણે જોઈએ છે ઘણો વિશાળ હોય છે, તો તેના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું તમે અવલોકન અથવા તો અનુમાન જે છે એ તમે લગાવી શકો છો કે કેટલા એની અંદર કોષો જે રહેલા હોય છે. હવે આની અંદર આ સંખ્યા જે છે એ અબજો ખર્વોમાં હોય છે. 1 અબજ બરાબર 100 કરોડ અને 1 કરોડ બરાબર 10 લાખ થાય, જે તમે જાણો છો. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. અહીં ખાસ ધ્યાન આપજો. આપણે કોઈ ઊંચા વૃક્ષની વાત કરીએ, મોટો વિશાળ હાથી છે તેના વિશેની વાત કરીએ, મનુષ્યની વાત કરીએ, તો આ દરેકના વનસ્પતિમાં જે અબજો ખર્વોમાં આવા કોષો આવેલા હોય છે, હાથીના શરીરમાં અબજો ખર્વો કોષો આવેલા હોય છે, મનુષ્યના શરીરમાં પણ અબજોની સંખ્યામાં કોષો જે જોવા મળે છે, જે રચના તેમજ કદમાં કેવા હોય છે? જુદા હોય છે. દરેકના એ જે શરીરમાં કોષો આવેલા છે તેની રચના અને કદમાં જુદા જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહને અનેક પ્રકારના કાર્યો કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવાય. અહીં ખાસ ધ્યાન રાખજો. શું કહેવા માગે છે કે એ જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને આપણે શું કહેવાય છે? બહુકોષીય તરીકે ઓળખવામાં આવે છે, જેને મલ્ટી સેલ્યુલર પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં મલ્ટીનો અર્થ થાય બહુ, સેલ્યુલર એટલે કે કોષીય. નામના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવાથી આ પ્રક્રિયાને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં જે સજીવોના કોષમાં એકથી વધારે કોષો આવેલા હોય અથવા તો એકથી વધારે કોષોના બનેલા હોય તેને આપણે બહુકોષીય સજીવો કહેવાય છે. એના ઉદાહરણની વાત કરીએ તો કે ઊંચું વૃક્ષ જે આપણે જોયું, વૃક્ષ હોય, હાથી હોય, મનુષ્ય હોય, ગાય, ભેંસ, હાથી વગેરે બહુકોષીય પ્રાણીઓ છે. જ્યારે વનસ્પતિઓની વાત કરીએ તો કે લીમડો, આંબો, પીપળો, જાસૂદ વગેરે બહુકોષીય વનસ્પતિઓ છે. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોય છે. ઉદાહરણ તરીકે નાના સજીવો કયા કયા? તો કે પેરામિશિયમ હોય, અમીબા હોય, બેક્ટેરિયા હોય, યુગ્લિના હોય. આવા બધા જે કોષોની સંખ્યા ઓછી છે અથવા તો એક કોષીય છે, આવા સજીવોની અંદર ઓછી જે સંખ્યા આવેલી છે કોષોની, છતાં પણ તેની પ્રક્રિયાઓ જે છે તેના કોઈ પણ પ્રકારે પ્રભાવિત થતી નથી. કેવી પ્રક્રિયાઓ? જેવી કે પાચન હોય, શ્વસન હોય, ઉત્સર્જન હોય, વૃદ્ધિ છે, પ્રજનન છે વગેરે જ પ્રક્રિયાઓ જે છે તેમાં કોઈ પણ પ્રકારે ફેરફાર જોવા મળતો નથી. એટલે બહુકોષીય સજીવો હોય અથવા તો ઓછા કોષીય સજીવો હોય, જેવા કે અહીં આકૃતિમાં જોવો છો તે પ્રમાણે, તો કે અમીબા અને પેરામિશિયમ છે એ માત્ર એક જ કોષોના બનેલા છે, બરાબર છે, જેને એક કોષીય સજીવ કહેવાય. શું કહેશું આપણે એને? એક કોષીય સજીવ. એટલે કે એને આપણે એવી રીતે પણ કહી શકીએ
યુનિસેલ્યુલર એટલે કે યુનિ એટલે એક, સેલ્યુલર એટલે કે કોષીય, જે તમે અહીં જોઈ શકો છો. તો આવા જે કોષો છે માત્ર એક કોષોના બનેલા છે. બહુકોષીય સજીવો છે, લાખો કરોડોની સંખ્યામાં કોષો આવેલા છે, છતાં પણ બંનેની પ્રક્રિયાઓ જે છે એ સમાન હોય છે. તેમાં કોઈ પ્રકારનો ફેરફાર છે જોવા મળતો નથી. તે પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. કોષો આવા પ્રકારના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે બહુકોષીય સજીવો જે છે તે પણ માત્ર એક જ કોષોમાંથી નિર્માણ પામે છે. એટલે કે આ એક ફલિતાડ કોષ હોય છે કે અબજો કોષોવાળા સજીવનું નિર્માણ પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. આ એક કોષ ફલિતાડ અંડકોષ છે. ફલિતાડ અંડકોષ એટલે કે વિભાજન પામીને તે વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. તો આવા જે અબજો ખરવોની સંખ્યામાં આવેલા કોષો છે તે પણ કેવા પ્રકારના હોય છે? તો કે એક જ કોષમાંથી તે છે એ વિભાજન પામી અને ખૂબ જ મોટી સંખ્યામાં તે વધારો કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે, જે આપણે હમણાં જ સમજ્યા. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ કરી શકે છે, પાચન કરી શકે છે, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ અને પ્રજનન જેવા કાર્ય પણ કરે છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. હવે એક કોષીય સજીવ જે છે તે અમીબા અને પેરામિશિયમ જે છે એ એક કોષમાં જ તે તમામ પ્રક્રિયાઓ કરી લે છે, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, પ્રજનન જેવી. જ્યારે બહુકોષીય સજીવો છે તેમાં આ બધા કાર્ય વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા થાય છે. વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા. ઉદાહરણ તરીકે આપણે અંગોની વાત કરીએ તો કે મનુષ્યનું પાચન તંત્ર છે તે અલગ અલગ કાર્ય કરે છે, એટલે કે ખોરાકને પચાવવા માટે. તેમજ આપણા બીજા અંગોની વાત કરીએ તો તે જુદા જુદા બધા અલગ અલગ કાર્યો કરે છે. બરાબર છે? તો આવી રીતે તમે સમજી ગયા હશો કે એક કોષીય હોય અથવા તો બહુકોષીય, બંને જ સજીવો જે છે એ એક બધી જ આવશ્યક ક્રિયાઓ જે છે એ કરી શકે છે. તો અહીં પ્રવૃત્તિ આપેલી છે કે જે તમે અગાઉ પણ અભ્યાસ કર્યો હતો વિડીયો લેક્ચરમાં. બરાબર છે? તો આગળનો અભ્યાસ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કરીશું. આભાર.